રામે રામ ડેરાને કંપની તરફથી થાય ને તો હું આ 20 લાખની ગાડી લીધી. वो खाना है भाई आपको. વાહ જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં. તો ભાઈ આપણે આવી ગયા હતા ગાડીમાં પાછા. હમણાં બ્લોગ બધા ગાડીમાંથી જ ચાલુ થાય કેમ કે ઘેર ટાઈમ મળતો નથી ને દોડાદોડી વધી ગઈ. બ્લોગ ઉતારવાનો ટાઈમ હમણાં મળતો નથી. થોડુંક આડાવડું હાલે છે પણ પાછું લેવલ આવી જાય બ્લોગનું. ધીરે ધીરે કામકાજ વધી ગયા છે હમણાં ઘરના ના તે બધા. એટલે ધીરે ધીરે હવે આપણા ફેમિલી બ્લોગે ચાલુ થશે. કમેન્ટ કરો તમે બધા કરાય કે ના કરાય. ને આપણા ભાઈ આવી ગયા છે મટિયાણાથી આજે નવી ગાડી લેવા. ગાડી કઈ લેવાની છે તમને હું આગળ જઈને બતાવું. વ્લોગમાં જોડાઈ રહ્યો એટલે ખબર પડી જાય. એ તો થંબનેલ જોઈને ખબર પડી જાય. એટલે હવે ભાઈને આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ ભાઈ. થેન્ક યુ. મજા મજા. કેમ આવ્યા તમે? એ તો કઈ સાચું કહી. અમે આવ્યા બસમાં ભાઈ. કોણ કોણ આવ્યા? કેવલભાઈ છે, હાર્દિકભાઈ છે. એ બધા ક્યાં ગયા? નાવા ધોવામાં છે. આપણે ફ્રેશ. હું તો કહું આપણે બે ગાડી લઈને નીકળી જાય ને એ સવાર પડે નહીં એનું ભેગું થયા પાછા બસમાં મોકલી દે. આવ્યા ને ઇકોમાં આવ્યા છે ભાઈ ને હવે ગાડી લઈને જશે છે ને 1 કરોડ રૂપિયા વાળી ગાડી લેવાની છે તમે જોવો હમણાં. બાકી ભાઈ આ આપણી જર્મન છે ને એને તો ના જ પૂગે એકય ગાડી. તું નવી ગાડી લે ને તારી જે બાજુ મૂકી દેવાની છૂટ તાર. બરાબર? જર્મન એન્જિન હો. જો હમણાં ચાલુ થાય ને કેમ અવાજ સાંભળો તમે. અવાજના જ પૈસા છે. એન્જિનમાં તાકાત એવી છે. આવી જાવ જર્મન ને લઈને બાજુમાં. હાલો ને હવે હાલો. ચાલો ભાઈ હાર લેવા આવી ગયા. ગાડી લેવા જ આવી તો હાર તો જોહે ને ગાડીમાં રાખવા વ્યવસ્થિત. હાર વાળાની દુકાને આવી ગયા. હાર કરાવો મોટો મેં કીધું ગાડીમાં. બોલો ભાઈ કેવો હાર કરશો તમે તેજસભાઈ? કેવલભાઈ સિલેક્ટ કરો ફટાફટ. કેવલભાઈ ઉપર છે. તૈયાર કેટલા છે ને બનાવવું પડે એવું કેવું એ પૂછી લે તો પેલા. બધા એવા છે તો ભાઈ હજી 2.5 કલાક થઈ જાય. ફૂલ હા ભાઈ સાંજે મોડા પૂરી અને કાલના ઉજાગરો. કરોડો ગાડી ને એમાં લાઇટો ને એમાં કેવી ટાયર ને આવે કટની ખબર છે. હું ભૂલી ગયો ભાઈ તું હજી. એવું મુકાય. ગાડી લેવા આવ્યો નવીન ચંપલ પહેરીને આવ્યો. હવે કે ચંપલ લેવા જવા નવા બૂટ મારે પહેરી લીધા હોત તો ઘરેથી. હા ભાઈ કેવલભાઈ કાલ જલ્દીમાં બધું દે નહીં. હું એમ કહું મારા ચંપલ પહેરલે હજી નહીં વાંધો આવે. એવું ન કરાય. ખબર કેને પડે વિડીયોમાં. હું મોડો મૂકી વિડીયો હાલ ને થોડો. હા હેલા સમજો. હાર બનાવવા દીધો હે ભાઈ. હવે ચંપલ લેવા જાય. ટૂંકમાં ગાડી કેદી ડિલિવરી થાય હવે એ સાંજે ખબર પડે. હમણાં પનવેલ જાના હે પછી નામ દે હે કેનું શોરૂમ વાળાનું. મોડું કર્યું. તમે અહીંથી તૈયાર થતા નથી એ કઈ. એ અડી જાય તો ટી. ચંપલ લેવા એમ? ચંપલ બતાવી દો હવે એને. મસ્ત ચંપલ લેવા આવ્યો છે જે જુનાગઢ થી અહીં ધક્કો ખાતો ચંપલ લેવા. હા હા હાય બહુ મૂંઘા થઈ જાય હો ભાઈ. એટલા મૂંઘા નહીં લેવા. લાગે મસ્ત હો કે સાઈઝ કમ્પ્લીટ આવી. ચંપલ લઈને આવે હોય. ગાડી લેવા ગધરીનું ક્યાં ગયો? ડેકીમ નાખી દીધું ખોખું. કેમેરો ચાલુ કર્યો ને તે જોયું ને. વાહ કોંગ્રેચ્યુલેશન સેકન્ડ ટાઈમ ભાઈ. તું યાર રૂપિયા બાકી બનાવી ગયો માલ. આવ્યો તો એનો ગાડી ને ચંપલ ને હાર બાર ને ખરીદી કર્યા કરજો. મને તો એકાદું કઈક લઈ દે યાર. આશીર્વાદ દે તો આપણે ગાડીનું થઈ જાય કરીએ. સમજો ભાઈ બિઝનેસ તારો બરાબર છે. એક વાત ફાઇનલ છે પાર્ટી જો હે ક્રેટાની એમ 100% નહીં. મારે આજે જ જો હે. હું કઈ મટિયાને લેવા તો નહીં આવું પછી જૂનું થઈ જાય. તું તો એમ કે 6 મહિના જૂની. ઓકે કરો હાલો. બાકી આ બધું હાર બને છે. હાર कौन है ये लोग?
कहाँ से आते हैं લઈ લઈ ઉભા બધા કેમ ઉભા હાલો ને ભાઈ હાલો ને હવે તમે તો બહુ કહી રહ્યો કેટલા રૂપિયાનો હાર કરાયો 3,500 નો હાર તમે જોજો તમે એમ થાય પૈસા પડી ગયા Without black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the gun down. ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા હતા અમદાવાદ ગેલોપ્સમાં હુન્ડાઈમાંથી ગાડી છોડાવવાની છે હુન્ડાઈમાંથી એટલે હવે આપણે ગાડી પાર્ક કરી દઈએ હાલો ભાઈ તમે ઉતરો ગાડી ત્યાં છાંયો છે નહીં એટલે જે ફૂલ ફૂલ ને માટી બધાય તારે હમણાં નવી ગાડી આમ કરીને કપડું ઊંચું કરું કે નહીં ફટાફટી કરતા ઉતરી ગયા કોઈ ભાઈ નહીં હવે આપણે ગાડી પાર્ક કરી દઈએ ભાઈ કોંગ્રેચ્યુલેશન પાછું એકવાર કહી દો આ ચંપલ હાટું કહું ગાડી માટે કહું પાણી બાણીને શું છે સુવિધા ચા પીવી ચા મગાવો કોલ્ડ ડ્રિંક પીવું હા તો આને કોલ્ડ ડ્રિંક પીવું ખુરશી તો કોક આપો એ કેવલભાઈ કી જાય અરે આવી ગઈ હા કાઢો કેવી છે ભાઈ મજા આવે ચાલો ભાઈ નાસ્તો આવી ગયો છે નાસ્તો મસ્ત મજાનો આજ તો અહીં જમણવાર કરીને જવું હો ભાઈ જમવાનું કઈ થઈ જાય સેટિંગ પંજાબી થઈ જાય કંપની તરફથી થાય ને તો હું આ 20 લાખની ગાડી લીધી આ કઈ થોડું કેટલું ખાવું યાર આમાં નાસ્તો થાય ધરાય થોડા છે ભાઈ નાસ્તો પૂરો થઈ ગયો છે પાછો મગાવ્યો આ બપ નાસ્તો કરવા જ આવ્યો આજ જુનાગઢથી સ્પેશિયલ એટલા પાછી મગાવી કે ડીશ વેફર આવે છે ને પાછી તો વાંધો નહીં આ બધા ભૂખ્યા છે બિચારા ભાઈ નાસ્તો કરી લ્યો બીજો રાઉન્ડ આવ્યો પાછો આ જમાડવાના જ નથી આમ જમી લે શોરૂમ અરે ખાવ તમે ના આ તો ખીચામાં નાખતા જાય કુકીસ ભેગા ઘર સુધી ભાઈ આ મેનુ છે ભાઈ નાસ્તાનું હાવ એવું નથી કે મેનુ આવે અહીં નાસ્તો વાઈફાઈ જોઈએ હે કાકા ક્યાં છે કાકા આર્યા 500 નું તો આપે જ છે ડીઝલ કેવલભાઈ ફૂલ ટાંકી કેવલભાઈ કરાવી દેશે તમને મટિયાણા સુધી કાંઈ ઉપાધિ નહીં આજ તો ગાડી એવરેજ દેવાની છે કૌશિક ફાડી નાખે એવી જોતું તમે ઓલું કપડું ખેંચવા વાળા માણસો રાખો કે શું કરો જરૂર છે એમાં માણસોની હું પગાર દો એને ઓ ભાઈ મને રાખી લ્યો તમે ખરેખર પણ કાંઈ કરવાનું નહીં ઉભા કપડાં જ ખેંચવાના એસીમાં ટાટા છાંયા કાંઈ ઉપાધિ નહીં આપણે આ ચાલુ કરી દઈએ ભાઈ હાર તો લેતો આવ ગાડીમાંથી હાર ચાવી લે આ એ બધું ગાડી મૂકી દે આ મીઠાઈનું બોક્સ ને બધું જૂની ગાડી મૂકી દે મારી ગાડીમાં જવા દો હા આ બાજુ ગાડી પડી છે ભાઈ ક્યાંક હવે કાકા વાહે વયા જાવ થોડીક વાર 15,000 દે યાર ચાલો હાર નાખે છે ભાઈ એક અમારો વિડીયો ઉતરી ગયો છે હાર થોડોક વધારે જ મોટો લઈ હોય ને એવું લાગે બાકી ગાડી જોઈ લ્યો ભાઈ નાઇટ એડિશન હો કઈ ફાઇનલી ભાઈ શોરૂમની બહાર નીકળી ગઈ છે ગાડી કેવું લાગ્યું ભાઈ તમને ડ્રાઇવિંગ મજા આવી ગઈ ને મને આંકવા દે યાર ચક્કર મારવા દે હા એસી બેસી ને તમારે ગાડી છે ભાઈ સાહેબ તો કેવિનભાઈ કેવી ફિલિંગ આવે છે એ લાઈનમાં હા બહુ ફિલિંગ સારી આવે છે ભાઈ હા મને તો એમ થાય કે અત્યારે જવા દવાનું સીધી જુનાગઢ મારી મૂકું ને હમણાં મટિયાણા આવવાનું મન થાય કે ને ગાડીને લીધે ગાડીને લીધે યાર
જો તો કરી એનું બોનેટ તો જો કાંઈ નો ઘટે ભાઈ. ખટારામાં બેઠા હોય ને એવું બોનેટ લાગે, ઊંચી લાગે. કેમ કે હું જો ઓલી જર્મન મારી નીચી ગાડી છે ને, હા એટલે આ આખું તો થોડુંક એવું લાગે. ડિફેન્ડર બોલ દો. હા ને હવે પેટ્રોલ પંપે જવાનું છે, પેટ્રોલ નાખવાનું છે. 500 રૂપિયાનું કૂપન આપ્યું છે કંપની વાળાએ, પણ હવે કઈ બાજુ જવાનું છે એ ખબર નથી. આપણી ગાડી વાહે આવે છે કેવલભાઈ લઈને. જોરાય ચાલો ભાઈ, ડીઝલ ભરાવા આવી ગયા ભારતના પેટ્રોલ પંપે. આ લોકોનું અહીં કૂપન હતું. મારા બટા કંપની વાળા ડીઝલ રાખતા જ નથી એ જરાય. મારી બાજુ આવે આમાં. 100 ને તારી બાજુ. હા હા લઈ લઉં. ઓલો ભાઈ જો ઉતાવળ કરે, આ બાજુ લઈ લઉં. કોને ના પાડી? શું કરવાનું નથી? બોલો, શોરૂમ વાળાનું પેમેન્ટ નથી આવ્યું. હું એનકી મગજની પથારી ફેરવું હો કાકા તમે. શોરૂમ વાળાનું પેમેન્ટ હજી પંપે કર્યું નથી, ચિઠ્ઠી દઈ ડીઝલ દીધી. ના પડે. એ આગલું પેમેન્ટ નહીં આવ્યું એવું કંઈક કહે છે. કેમ લાગે છે ભાઈ? આપણી ગાડીની કટ કઈ જેમ તેમ આવે છે યાર. ગાડી કરાવ નાખવી વેન્ટો મારે, મેળ આવે ને તો. ચાલો ફૂલ થાય છે, ફૂલ ટાંકી ફૂલ. આવા તડકાના ખુલ્લા પગે આટા મારતા હતા. ચાલો ભાઈ, ફાઇનલી આપણે નીકળી ગયા હવે ગાંધીનગર. ઘરે જઈને જમી કરી લઈએ. એ માટી બધા ગાડી લઈને નીકળી ગયા જુનાગઢ. ઓ ભાઈ, જી વેગન GG18 એક ગાડી એક નંબર આવે, એક નંબર. એમાં કઈ ઘટે નહીં જી વેગનમાં યાર. ભાઈ સાહેબ, અહીંયા ટ્રાફિક એવી છે ને વાત જવા દે. ઇસ્કોના પુલનું કામ ચાલુ છે ને, 20 મિનિટથી ઊભો હું. બહુ ટ્રાફિક છે, બહુ વધતી છે આમ જો. તો ભાઈ ક્રેટા વાળા વયા ગયા હતા પાર્ટી દીધા વગર, પણ અમારે જમવા આવી ગયા બહાર. અમારે દરરોજ પાર્ટી જ હોય. જો મિલો પાર્કિંગ કરે. થઈ ગઈ મિલા વ્યવસ્થિત પાર્કિંગ, કાંઈ ઘટે નહીં. ચૂલામાં આવી ગયા, ચૂલામાં જમવા. ચૂલો દેશી ખાવાનું છે કે મિલા કઈ રીતનું છે? ચૂલામાં આવી ગયા ભાઈ ખાવા. હું તો નથી આવ્યો, મિલો આવેલો છે અહીંયા, એ લઈને આવ્યો આજ. હવે જોઈએ કઈ રીતનું છે, જો હમણાં. એલા ફોટોગ્રાફી એ થાય અહીં તો બધું સારું છે. જાય ગાડું શું છે મિલા? ત્યાં કઈ બંધ છે બટા, અહીંયા બંધ છે બધું. ક્યાં? આ તો રાજસ્થાનમાં આવી ગયા એવું લાગે છે કે જમણવાર તો જો બાજોટ ને આ બંધ છે. અહીં નહીં આપે કોઈ. આ બપોરે ચાલુ હતું ભાઈ. આ મિત્ર કાટલા જ ઊંધા કરવા પડશે. भिंडी ने केरी नो रस ने वो खाना है भाई आपको? वाह, भाखरी है, हम दोनों खाएंगे. दही तिखारी है, वघारेल रोटलो, रजवाड़ी ढोकળી, मसाला भिंडी, મિક્સ વેજ, હાલે રેડી. બધું કમ્પ્લીટ હાલે એમ જ છે, એમાં કઈ વાંધો નથી. લ્યો ને, ચટણી છે, ખીચડી છે, કઢી છે, પણ મગાવજો માપે હો. ફરસાણમાં ફૂલવડી છે. એટલે અહીંયા ઓર્ડર દેવાનો હે. ચાલો મસ્ત મજાનું ભાઈ ખાવાનું આવી ગયું છે. જોઈ લો, ગ્લાસ આપો તો છાશ બાસ લઈએ. એમાં કઈ ઘટે નહીં ખાવામાં ભાઈ. રસ છે રસ યાર. આ તો સ્પેશિયલ તમને પાણી આવી જાય. હવે થાળીમાં વજન પડ્યો. જોઉં તો ખરી આઈટમ, કેટલી આઈટમ છે આમાં. તો ભાઈ જમાઈ ગયું છે ફૂલ. ખાવાની મજા આવી. રસ હતો. કેટલો રસની વાટકી પીધી? સાચું બોલી ગયો. ખાલી 2. બડા હરામી હો બેટા. ખોટો માણસ છે. 7-8 વાટકી પી ગયો ને 5 વાટકી મેં પીધી. મને તો શરદી હતી સવારની, પણ મેં કીધું આજ રસ પી લે. કાં તો આમ મટી જાવ. મટી જાય. રસ પીધો ને મટી જશે. મટી જશે. યસ. જોઈએ હવે હાલો. બાકી ભાઈ જમવાનું સારું હતું, મજા આવી. હવે પૂરો.
એમાં હે એવું કે વલોગ માટીને કરવો તો પૂરો હોય કે તું ઈ કે 2 મિનિટ ઝેડ કરી લે એટલે મારી 8 મિનિટ પૂરી થઈ જાય છે પણ હું ભાઈ હમણાં ખુદ વ્લોગ બનાવતો નથી વ્લોગથી આપણે અલવિદા કરવાનો ઓલું શું કહેવાય તો બંકો મને મોટિવેશન દે છે મોટિવેશન આપું તને મોટિવેશન એ કોણ આપે જોઈ લ્યો ગાઈસ બંધ કરવાનું થાતું મોટિવેશન એ કોણ આપે જોઈ લ્યો બંધ જ નથી કરવું ભાઈ ના એ મોટિવેશન દે આપણા માટે ભાઈ જરૂરી વસ્તુ છે બાકી અમુક ટાઈમ હા કર દે બંધ જોજો પણ એ બધાને દાડો પૂગે ને માતાજી સુખ રાખે બરોબર કે નહીં હા તો વ્લોગ કરી નાખી બરોબર 35 સેકન્ડ સુધી લંબાણી છે કે મિનિટ સુધી આપણે तारे पिछवाड़े में तो दो निकट जाएगा कभी बहन पाल रहे हो बेटा જવા દે કેવું બોલતો તો હમણાં હે બેટી એ ના એ ભાઈ અહીંયા હું બીપ સાઉન્ડ હે ને લગાડી દે આને બહુ એડિટિંગ હા સત્યને ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ વ્લોગ જેને મજા આવે તો હારામાલી કમેન્ટ કરી નાખજો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરાને